અત્યારે હું અને વિપુલભાઈ છે ને આમ જો ઓલા આ શેલું કહેવાય, આ નાળું છે અહીંયા જો નવરંગ પાસે, એમાં લોકેશન હાટું ભમી છે. અને આવું આ પહેલી વાર લોકેશન હાટું રખડતા નથી, ઘણી વાર લોકેશન હાટું રખડતા હોય કે ભાઈ બેસ્ટ લોકેશન મળે એમ. એક લોકેશન અહીંયા સરસ મજાનું છે, પણ એના ઘરધણી છે ને અહીંયા કામ કરે છે. અને અમે અહીંયા ગયા હતા ને તો ત્યાં છે ને કૂતરો હતો. વિપુલભાઈ કે કૂતરો છે, ડેલો ખોલતો ને હું તો ડેલો ખોલતો. જો ખોલ્યો હોત તો સોટી જાય ચિત્ર મને હરખો કરી નાખત. અને એ ઘરધણી આ બધું કામ કરે છે. તો અમે સેલામાં થઈને આવ્યા, કારણ કે ડેલે તો જવાય નહીં, ત્યાં કૂતરો આવી ઘરધણી હું કઈ જરીક જઈ લેવી. તો ભાઈ સાહેબ લોકેશન આપણે જોવાનું હતું એ જોઈ આવ્યા હતા, અને અત્યારે આવી ગયા છે દુકાને. બીજું લોકેશન જોવા જવાનું હતું, પણ ત્યાં કોના ખબર નો સેટિંગ આવ્યું. આવું જ થાય, કેટલી મહેનત કરી પણ સફળતા કાંઈ વાંધો નહીં. મહેનત કરશું એટલે સફળતા મળવાની જ છે, એમાં મૂંઝાવાનું નહીં. કાવિપુલભાઈ મહેનત કરી એટલે સફળતા જરૂરથી મળે, ભલે વહેલા મોડી મળે તો ખરી ને આપણને. હા હા, કેમ છે નિલેશભાઈ? જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? સરસ મજાના નવા કપડા પહેરે. ક્યાં સિવાયડા? તો કાંઈ વાંધો નહીં, કાંઈ ઘટે નહીં. કેવું ફિટિંગ આવ્યું તમને? એમ ને કાંઈ વાંધો. આ બાજુ એવા જો તો આ નવી ડિઝાઇનના નવો લુક સાથે અમે ચેન્જિંગ સાથે આમ જો. હા હા, જો બ્લેક શર્ટ છે અને બિસ્કિટ ટાઈપનું પેન્ટ છે, અને પેન્ટની અંદર જો આવી લાઇનિંગ કરી છે, એટલે ઇસ્ત્રીની તમારે જરૂર ન પડે, એટલે ઇસ્ત્રી કરવી જ ન પડે ને. અત્યારના જુવાનિયાને આવું મસ્ત લાગે, લકી બકી પહેર્યું હોય ને એટલે એકદમ નરેશ કનોડિયા જેવો હીરો લાગ્યા કરે. હા, એમાં આજ ભાઈ પેંડા ખવાડવાના છે એટલે વાત છે. એ બધું સસ્પેન્ડ રાખવાનું, બધું થોડું તમને કહી દેવાનું હોય. હા એમ કે છે એવું નિલેશભાઈ, એમ કે છે. હું નથી કહેતો, હું તો તમને નકર બધું કહી જ દઉં છું. કા વિપુલભાઈ? હા, વિપુલભાઈ ઘરે પેંડા ખાવા જવાનું છે. કા વિપુલભાઈ? મારે હગાઈ છે. અરે અરે કઠણાય હે વિપુલભાઈ? ત્રીજું ઘર ઘર. કેટલામું? ત્રીજું. ત્રીજું? અરે અરે કેવા નસીબદાર છે, ત્રણ ઘર કરવા છે ને. જે બોલો, બે ઘર તો કરી ચૂક્યા છે, ત્રીજું ઘર કરો છો. જ્યાં સુધી જિંદગી હાલે ત્યાં સુધી સારું જ રાખવા ઘર કરવાનું. આવું છે. અને અત્યારે સરસ મજાના તડકા પડી રહ્યા છે, અને અમારા ગામડાનું વાતાવરણ તો કંઈક આવું છે. જો ઘણા ટાઈમથી ગામડું દેખાડ્યું નહોતું અમારું, અને બાજુમાં ગેરેજ છે સનેડાનું, એટલે સનેડાની ધમધોકાર સિઝન છે અત્યારે, કારણ કે સનેડાનું અત્યારે બધાને શું લેવાના હોય, કારણ કે અત્યારે સિઝન હોય બધાને ખેતી કરવાની આ તેલ વગેરે ઘણું બધું હોય. અને આપણે જો સરસ મજાની જોડીઓ કટિંગ કરી વાળી છે, 5 જોડી કટિંગ કરી નાખી છે. કાલે સાંજ થાય ને એટલે 5 જોડી કમ્પ્લીટ કરવાની છે. ત્યારબાદ શૂટિંગની તૈયારી કરવાની છે. 10 તારીખે શૂટિંગ છે. સરસ મજાનું જોરદાર ધમાકેદાર મોટું મૂવી બનાવી રહ્યા છે, કાંઈ ઘટે નહીં એવું. માતાજીને અને કુળદેવીને અને સુરપુરા દાદાને અને જાનબાઈ માને અને મારા કાળિયા ઠાકરને આરાધના કરીએ છીએ કે અમે નાનકડી એવી શરૂઆત કરીએ છીએ, તો અમને સફળતા જરૂરથી અપાવજો. તમારા આશીષ લઈને અમે આ જે નવી શરૂઆત કરીએ છીએ, તો અમને જરૂર સફળતા મેળવજો. તમારા આશીષ લઈને કામ શરૂ કરીએ છીએ. સરસ મજાનું મોટું ગ્રુપ પણ બનાવવા જઈ રહ્યા છીએ. ઘણા બધા આશીર્વાદ તમારાની જરૂર છે અમને, એટલા માટે આશીર્વાદ આપતા રહેજો. જો કે આપો છો તમે એટલે આપતા રહેજો. અને રાંદલ માને આરાધના કરીએ છીએ કે હે દડવાની દાતાર માં રાંદલ, અમારી હામું જોજે માં. કેમ કઈ બોલતા નથી? ઉદાસ હોય એવું લાગે છે. ઉદાસ નથી હું તો, જે લાઈન બોલતો હોય ને હા હા, તો હું વિચાર કરું કે આપણે શું કરવાનું છે એમ. પ્લાનિંગ હું અત્યારે બોલું એમાંય તમે પ્લાનિંગ કરો. હા હાલો, એકાદો ડાયલોગ બોલો. હે દડવાની દાતાર માં રાંદલ, પછી બધા ઓડિયન્સ ને ખ્યાલ આવી ગયો હું એવું ફિલ્મ આવવાની. ના ના એવું કઈ નથી. હે સંતોષીમાં, અમારા ઘર માટે અમે કઈ કાઢી નાખીશું. બોલો ને ડાયલોગ, આવડતો નથી મને. ડાયલોગ બોલો. કાળ ભૈરવ દાદાની જય હો. હવે આમાં શું ખબર પડે પબ્લિક ને? મને કયો કે કયું ફિલ્મ બનાવવાના છીએ? કાળ ભૈરવ દાદાની જય હો, જય મહામારી. એવું હવે જય માં અમારી જય હો બાબા, જય હો જય હો. નવરો હોય તો આને શૂટિંગમાં લઈ લેજો તમારે સેલા બનાવવા. આવવાનો છે. હે આવવાનો છે જોવા શૂટિંગ? વિજાપુર આવવાનો હે?
તો તમારે મોટું વાહન બતાવવું જોઈએ. દુકાનમાં સરસ મજાનું બધું કટિંગ થઈ ગયું હતું ને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું છે ને બધી ગોઠવણી કરી નાખી છે. કોકડી બોકડી બધું ગોઠવીને ત્યારબાદ દુકાનમાં સરસ મજાનું એક નાનું ટેબલ અમને મળી ગયું હતું, જે હંસામાની દયાથી આવી ગયું છે. સરસ મજાનું ટેબલની ગોઠવણી કરી દીધી છે. ત્યારબાદ હવે રોજ દુકાન હવે આ બેસે તો તું બેઠીશ એટલે મેં કહ્યું તું બેહીશ હવે. હા જો એ સિલાઈ કામ કરે છે ઓશિકામાં, બીજું કાંઈ નથી કરતી. કારણ કે એ ઓશિકામાં સિલાઈ ગયું મારવાની હતી કે તમે મારી દો શકો મારો તમે તો પછી મારે શું ખોટું ટાંકા મારવા જોઈએ. અને અત્યારે હાથમી ગયો છે દી હાથમી ગયો છે. અને જો વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. દી હાથમી ગયો છે ને તો એ જે રોડ ઉપર આવ્યું ને તો લૂ આવે. અને 2-3 દિવસથી છે ને સવાર સાંજ વાદળા થઈ જાય છે. કારણ કે વાદળા શા માટે થઈ જાય છે ને એ કંઈ ખબર નથી પડતી. અને હવે થઈ ગયા છે 7:30. તો પહેલાં હવે દિયા ધૂપ કરવાના છે, ત્યારબાદ દૂધ લેવા જવાનું છે, વાળું કરવાની છે, એવું બધું છે. તો ચલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો થાય બન્યા રહેજો. અત્યારે બે ગયા છે સરસ મજાના વાળો કરવા. બાટલો હાથમાં હતો તે નીચે મેકવા ગયા ને બધી વસ્તુ તો બાટલો ઢોળાઈ ગયો. બધું તો સારું ખીચડી માથે ન પડ્યો. મગનું બપોરનું શાક છે, ત્યારબાદ મેગી ભાત બનાવ્યા છે, લાડવા છે, પછી ત્યારબાદ મઠ્ઠો લાવ્યા છે આજે. ચાલુ બેન કેમ છો? મજામાં? ઠીક. વ્લોગ નથી પૂરો કરવાનો. શેમાં? લ્યો કેમ હાથ કરશો પપ્પાને? પપ્પાને મરાય? જો 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 મારે છે મને. તો તને સોકેટ હું નહીં લઈ દઉં તો પપ્પાને મરાય? જો જમ જો તાર મમ્મીને માર જા, હાથ કરી આય. કેમ પાછી આવી મીઠુડી મારી મીઠુલી? હા એ હું છું બટા? હું છું કેતો ઓય બાપા હે કેતો હે કાચી માના કેતો ગાતો બટા. તાર ગાવાનું છે, તું ગાતી નથી ને એટલે માં નથી ગઈ. કાબા હાલો બાપા સીતારામ. હા ગાતો બટા. હે સરગેથી ઉતરા વિમાન, હા રેલ ગાડી આવી, આલ્યો પાલ્યો. હાથી તરત બુક કરી જાય. હાથી પાજપ કેતો તને ડબ્બી કોણ લઈ દે બટા? હે ડબ્બી કોણ લઈ દે? હે જાડીયો સુરત થી તો મોટા બાપુ હારે મંગાલે ડબ્બી. ડબ્બી ખાવી છે? હે ઓય ગાંડી, ઓય ગાંડી, ઓય ગાંડી. એ તો કેવડા મોટા ડોળા સારા. ડોળા કાઢતો મારે હામું હામું જતો. એ અરા રા કેવડા મોટા ડોળા છે. કાંઈ વાંધો નહીં, સરસ મજાની વાળું થઈ ગઈ છે એટલે વાળું કરી લેવી. અને હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, બાય બાય. કાઢા પેલા બાય બાય બોલ, બાય બાય બોલ. એ